તો દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે કરજણથી. કરજણના કરલા શરીફ ખાતે 36મી રક્તદાન શિબિર યોજાઈ. મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન થકી માનવ સેવાની સરવાણી વહાવી. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કરલા શરીફ ખાતે ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટ, ફેઝ યંગ સર્કલ, યુનિટી બ્લડ બેંક, રેડ ક્રોસ ભરૂચ, ધવની બ્લડ બેંક, જલારામ બ્લડ બેંક, આયુષ બ્લડ બેંક, એસએસજી બ્લડ બેંક તેમજ ઇન્ડો બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે 36મી રક્તદાન શિબિર યોજાઈ હતી. રક્ત એક એવી અમૂલ્ય વસ્તુ છે કે જે અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકો માટે તેમજ કટોકટીના સમયે ખૂબ જ જરૂરી બનતું હોય છે. કરલા શરીફ સ્થિત સેવાભાવી સંસ્થા ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ ફેઝ યંગ સર્કલ દ્વારા 4 બ્લડ બેંકોના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજિત રક્તદાન શિબિર ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રાટંગરમાં યોજાઈ હતી. આયોજિત રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરી યુવા પેઢી માટે પ્રેરણાદાયી બન્યા હતા. અંદાજિત 1499 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કરી માનવ સેવાની સરવાણી વહાવી હતી. આ પ્રસંગે ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષાપક સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબ તેમજ મેનેજિંગ ડિરેક્ટર સૈયદ વહીદ અલી બાવા સાહેબે રક્તદાતાઓને માનવ સેવાની સરનાવી વહાવવા બદલ આશીર્વાદ પાઠવ્યા હતા. ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ યુનુસભાઈ અમદાવાદીએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબના આજે 79માં જન્મદિવસ પ્રસંગે તેઓને તેમના અનુયાયીઓને અનુરોધ કર્યો હતો કે હઝરત મોહમ્મદ સાહેબનો જન્મદિવસ છે. માનવતાની રક્ષા અને માનવ સેવા કરવા માટે આપણે 1500 બોટલ રક્ત માટે આજે આ આયોજન કરવામાં આવ્યું છે. 1500 બોટલનો ટાર્ગેટ અમે પૂર્ણ કરીશું. હઝરત મોહમ્મદ સાહેબને અલ્લાહ તાલાએ સમગ્ર માનવજાત માટે કૃપાળુ બનાવીને મોકલ્યા છે, ત્યારે આપણે તેઓના જન્મદિવસે રક્તદાન થકી યાદગાર બનાવીએ. અમે વરસાદને કારણે અલગ અલગ જગ્યાઓ પર રક્તદાન શિબિર યોજી 1500 બોટલ રક્ત એકત્રિત કરીશું. ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટ હંમેશા માનવ કલ્યાણના કાર્યો માટે સતત તત્પર રહેશે, એમ તેઓએ જણાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ યુનુસભાઈ અમદાવાદી, સેક્રેટરી શબ્બીર પટેલ, ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટના સદસ્યો, ફેઝ યંગ સર્કલના ઉત્સાહી યુવાનો યુવતીઓએ ખૂબ સારી જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો. ગુલજાર દીવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, કરજણ. મારું નામ વિઝામાં તૃપ્તિ છે. હું આજે પહેલી વાર આવી છું બ્લડ ડોનેટ કરવા. મારા હસબન્ડ દર વર્ષે આવે છે અને બ્લડ ડોનેટ કરીને મને ઘણો આનંદ થાય છે. જી, આજે જે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફેઝ યંગ સર્કલ દ્વારા પીરે તરીકત હઝરત મુસ્તાક અલી બાવા સાહેબના આદેશથી અને એમના 79ના જન્મદિવસ નિમિત્તે એમણે એમના અનુયાયીઓને અનુરોધ કર્યો હતો કે હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો 1499માં જન્મદિવસ છે અને 1499માં જન્મદિવસે આપણે માનવતાની રક્ષા માટે અને માનવતાને મદદ કરવા માટે આપણે 1500 બોટલ બ્લડ ડોનેશન કરવું છે. અને આજે એ રીતે 1500 બોટલ બ્લડ ડોનેશન કેમ્પ માટેનું આયોજન કરવામાં આવ્યું છે. અને અતિવૃષ્ટિના કારણે અમે ફેઝ સ્કૂલની જગ્યાએ વડોદરા, આણંદ અને બીજા ગામોમાં બી બ્લડ ડોનેશન કેમ્પ એક સાથે રાખ્યો છે. અને અમે અમારો ટાર્ગેટ 1500 બોટલનો અમે પૂરો કરીશું. રક્તદાન પરમ કૃપાળુ અલ્લાહ તાલાએ અમારા હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને સમગ્ર માનવજાતના કલ્યાણ માટે મોકલેલા હતા. સમગ્ર સજીવ સૃષ્ટિ અને તમામ જે પૃથ્વી ઉપર વસતા જીવો છે એના કલ્યાણ અને એમના ઉપર કૃપા દ્રષ્ટિ આપવા માટે મોકલેલા હતા. અને આવા મહાન વ્યક્તિનો જ્યારે 1499મો જન્મદિવસ હોય તો અમારા પીરે તરીકત મુસ્તાક અલી બાવાની ઈચ્છા હતી કે ભાઈ આપણે 1500 બોટલ બ્લડ ડોનેશન કેમ્પ કરી. અને આજે અમે 1500 બોટલ બ્લડ ડોનેશન કેમ્પ જે ચાલી રહ્યો છે એ અમારા પીરે તરીકત વાહિદ અલી બાવાના માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યો છે. અને જ્યારે
કુદરતી આપદા આવી છે ત્યારે ફેચ ચેરિટેબલ ટ્રસ્ટ માનવતાની જોડે ઊભી રહેલી છે, ફેચ ચેરિટેબલ ટ્રસ્ટ માનવતાની જોડે ઊભું છે અને હંમેશા ભવિષ્યમાં બી માનવતાના કોઈ પણ કામ માટે ફેચ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફેચ યંગ સર્કલ તત્પર રહેશે અને માનવની સેવા કરવા માટે કોઈ પણ દિવસ પીછેહટ નહીં કરે એવી મારી તમને સૌને બાંહેધરી છે. અને હજુ અમે આગળ ખૂબ સરસ કાર્યક્રમો અમે શિક્ષણની સાથે જોડાયેલા છે, અમે સમાજ સુધારણાની સાથે જોડાયેલા છે, અમે સમૂહ લગ્નની સાથે જોડાયેલા છે, અમે લોકો જુદા જુદા